ગુડ મોર્નિંગ. આજે ફરીથી આપણે એ જ પ્રશ્નો રિવાઇઝ કરીએ. ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે જે ટાઈપના પ્રશ્ન કર્યા હતા એમાં જડત્વની ચાકમાત્રા અને વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરેલી. હવે એકચ્યુઅલી કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એ તમે રેખીય વેગમાન સંરક્ષણના નિયમના અમુક પ્રશ્નો જે આપણે હમણાં ચર્ચા કરીએ એના આધારે જે ગણતરી કરી હતી એવા જ પ્રશ્નો પાછા કોણીય ગતિમાં પણ આવી શકે. તો હું તમને આમ તો મારે સીધું જ કોણીય ગતિથી શરૂ કરવું જોઈએ, પણ એક રેખીય ગતિનો એક ઉદાહરણ લઈએ, એના ઉપરથી તમને થોડો આઈડિયા આવશે કે કયા ટાઈપના પ્રશ્નોની હું વાત કરું છું. બરાબર? તો ધારી લો કે એક પદાર્થ આવી રીતે ગતિ કરે છે, એમ દળવાળો પદાર્થ ગતિ કરે છે. કેટલા વેગથી? v0 વેગથી ગતિ કરે છે. v0 વેગ અચળ છે અને એના ગતિ દરમિયાન બીજો ધારો કે 2m દળવાળો પદાર્થ એની ઉપર ધીમેથી મૂકી દઈએ છીએ. બરાબર? ધીમેથી મૂકીએ છીએ. તો આ સંયુક્ત તંત્રનો અંતિમ વેગ એટલે vf કેટલો થાય? સંયુક્ત તંત્રનો અંતિમ વેગ કેટલો થાય? એટલે આમાં તમે જોશો તો આમાં કંઈ બળ નથી લગાવેલું. બરાબર? મોટાભાગે પ્રશ્નો કેવી રીતે કરતા હોય? શોલામાં પ્રવેગ લાવવાનો પ્રયત્ન કરે કે આમાં કંઈક પ્રવેગ આવશે અને પ્રવેગ બંને તંત્રના, બંને દળોના બનેલા તંત્રથી અંતિમ પ્રવેગ કેટલો થાય? હકીકતમાં એ પ્રશ્ન નથી, કારણ કે આમાં બળ આવતું જ નથી. અને જ્યાં બળ ન આવે, બરાબર, એફ નેટ કેટલું છે? એફ નેટ 0 છે. જો બળ ન આવે તો વેગમાન સંરક્ષણનો નિયમ લેવો. બરાબર? એ રીતે આ પ્રશ્ન થઈ શકે. એટલે શરૂઆતમાં જો તમે લેશો તો શરૂઆતનું વેગમાન કેટલું છે? તો કે mv0 જેટલું શરૂઆતનું વેગમાન છે. અંતિમ વેગમાન કેટલું થશે? તો કે અંતિમ દળ કેટલું થઈ ગયું? 3m થઈ ગયું અને વેગ ખબર નથી. બરાબર? તો એ vf લખીએ તો એના ઉપરથી તમને ખબર પડી જશે કે vf બરાબર કેટલું થશે? v0 ના છેદમાં 3 થશે. એટલે ગણતરી આવી રીતે થાય. પછી તમે જો વિચારો તો આમાં જે દળ મૂકીએ છીએ, દળ મૂકવાને લીધે પદાર્થે દળને ભાર ખમવો પડે છે. એ ભાર આશરે કેટલો ખમવો પડે છે? બરાબર? તો એ લઈ શકાય કે શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હતી? તો કે શરૂઆતની ગતિ ઉર્જા 1/2 mv02 હતી. બરાબર? પછી અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? તો કે 1/2 3m v0 3m પછી v0 નહીં પણ v0 ના છેદમાં 3 વર્ગ. એટલે આ કેટલું થશે? તો કે 1/3 1/2 3 તો એક નીકળી ગયો ને, એટલે mv02. એટલે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાના કેટલા ભાગની થઈ જશે? ત્રીજા ભાગની થઈ જશે. એટલે લોસ ઓફ કાઇનેટિક એનર્જી કેટલો આવ્યો? તો કે લોસ ઓફ કાઇનેટિક એનર્જી એ 2/3 ki. આટલી ગતિ ઉર્જા વેડફાઈ ગઈ. ક્યાં વેડફાઈ ગઈ આટલી ગતિ ઉર્જા? તો એ સમજ પડી જાય કે આટલી ગતિ ઉર્જા એકચ્યુઅલી ક્યાં ગઈ હશે? આને ભાર ખમીને વેગ જાળવી રાખવા માટે આટલી ગતિ ઉર્જા ગઈ હશે. બરાબર? એટલે આટલું કાર્ય પદાર્થે કર્યું હશે. શું કામ આ કાર્ય શેની માટે કર્યું હશે પદાર્થે? તો કે આ કાર્ય એ ભાર ખમીને ગતિ કરવા માટે કાર્ય કરવું પડે. એટલે ભાર જ્યારે ઉપાડો છો ત્યારે તમે થોડુંક એફિશિયન્સી, કાર્યક્ષમતા થોડીક ઓછી થઈ જાય છે. એટલે આ મેં વાત કરીને એને ચાક ગતિ કે રોટેશનલ મોશન સાથે કંઈ સંબંધ નથી. અત્યારે શેની વાત કરી? રેખીય ગતિ અને રેખીય વેગમાન સંરક્ષણ. રેખીય વેગમાન સંરક્ષણ આની વાત કરી. બરાબર? એટલે હવે આ તમારે એક નોંધવું હોય તો નોંધી લો, પણ એના જેવો જ એક પ્રશ્ન હું બીજો તમને આપું છું. બરાબર? કારણ કે આપણો હેતુ આ નહોતો ગણવાનો, બીજો પ્રશ્ન ગણવાનો છે. તો હવે એ જે ઓરિજિનલ પ્રશ્ન હતો એ જ પ્રશ્ન હું આપું છું અને એમાં થોડુંક આપણે મગજ લડાવવાનું છે.
એક્ઝેક્ટ મેં જે રીતે ગણ્યો એ રીતે થતો નથી, થોડોક અલગ રીતે કરવો પડે છે. ધારો કે એક તકતી છે, એનું દળ m છે અને એ તકતી ઓમેગા કોણીય ઝડપથી ફરે છે. એક્ઝેક્ટ એના જેવી જ એક બીજી તકતી એની ઉપર ગોઠવવામાં આવે, પણ બહુ ધીમે ધીમે એની ઉપર મૂકી દેવામાં આવે. એનું પણ દળ કેટલું છે? m છે. શરૂઆતની કોણીય ઝડપ જો ઓમેગા હોય તો અંતિમ કોણીય ઝડપ એટલે બીજી તકતી ધીમેથી મૂકતા અંતિમ કોણીય ઝડપ કેટલી થાય? બરાબર, આવું કંઈક પ્રશ્ન પૂછ્યો છે, અંતિમ કોણીય ઝડપ કેટલી થાય. હવે અહીંયા બંને તકતી વચ્ચેનું ઘર્ષણ બળ છે નહીં, એટલે ઘર્ષણ બળ કેટલું છે? મ્યુ બરાબર 0. આ ઓરિજિનલ પૂછાયેલો પ્રશ્ન હું તમને આપું છું, એટલે આ મારા ખ્યાલથી JEE એડવાન્સમાં મેઇનમાં હતો, કદાચ મેઇન JEE, બરાબર આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન આમ તો આપણને એમ થાય કે ગયો જે પ્રશ્ન કર્યો, આની પહેલાંનો જે પ્રશ્ન કર્યો એની જેમ જ થશે, પણ તમે વિચારો, એટલે આમાં કેલ્ક્યુલેશન કરી લઈએ તો શું થશે. પહેલાં જુઓ તો કે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે, કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન થશે. શરૂઆતનું વેગમાન I ગુણ્યા ઓમેગા, અંતિમ વેગમાન I ગુણ્યા ઓમેગા. પ્રારંભિક I1 કહીએ, અંતિમ I2 કહીએ, 1, 2 આવું કહીએ, અથવા તો ઓમેગા અને ઓમેગા F કહીએ. તો આ I1 કેટલું છે? તો કે I1 એટલે m r, આની ત્રિજ્યા કેટલી ગણી લો? r છે, mr²/2 પછી ઓમેગા m. અંતિમ કેટલું થશે? તો કે 2 તકતી આવી જાય છે, તો 2 તકતી માટે કેટલું થશે? તો કે 2m પછી r²/2 ઓમેગા f. આ 2 નીકળી જશે, m નીકળી જશે, r² નીકળી જશે, એટલે ઓમેગા f બરાબર ω/2. એટલે આવું થશે, બરાબર. બંનેની ત્રિજ્યા આપણે કેટલી લીધી? r લીધી. બંનેનું દળ પણ કેટલું લીધું? r લીધું. એમાં ડેટા આપેલો હતો, પણ આપણે ડેટાની જરૂર નથી અત્યારે, એટલે આવી ગણતરી કરીએ. એકચ્યુઅલી આ જવાબ એમાં ઓપ્શનમાં હતો, પણ આ જવાબ સાચો નથી, બરાબર. આ જવાબ શું કામ સાચો નથી એ તમે વિચારો. જો ઘર્ષણ બળ જ ન હોય તો તકતી, બીજી તકતીને તમે પહેલી તકતી ઉપર મૂકો તો પહેલી તકતીને લીધે બીજી તકતીને વેગ જ નથી મળવાનો, એટલે પહેલી તકતીને લીધે બીજી તકતી પરિભ્રમણમાં આવતી જ નથી, બીજી તકતીનું પરિભ્રમણ થશે જ નહીં, બરાબર. તો એનો અર્થ શું થયો કે બીજી તકતી પહેલી તકતી ઉપર સરક્યા કરશે. ઘર્ષણ બળ જ નથી એટલે એ પહેલી તકતી ઉપર સરક્યા કરશે, અને બીજી તકતી ગતિ નથી કરતી તો એની જડત્વની ચાક માત્રા બીજી તકતીમાં, પહેલી તકતીની જડત્વની ચાક માત્રામાં જડત્વની ચાક માત્રા ઉમેરાતી નથી, અને પરિણામે પહેલી તકતીની ગતિ બદલાતી નથી. એટલે આમાં જવાબ આવો નહીં આવે. આમાં જવાબ કેટલો આવશે? અંતિમ કોણીય વેગમાન કેટલું થશે? ઓમેગા જે અંતિમ કોણીય વેગ કેટલો થશે? ઓમેગા જેટલો જ થશે, કારણ કે આમાં બીજી તકતી ગતિ જ નથી કરતી, મૂકવા છતાંય ઘર્ષણ નથી એટલે. પણ ધારો કે ઘર્ષણ છે, બરાબર, એટલે આ એક પ્રશ્ન લખી લેજો કયો? ઘર્ષણ નથી. એની માટે ઘર્ષણ ન હોય અહીં હું લખું છું, જો મ્યુ બરાબર 0 તો ઓમેગા f બરાબર ઓમેગા જ થાય, બરાબર. પણ અહીંયા લખશું આપણે જો મ્યુ બરાબર 0 નથી, બરાબર, તો પછી શું થશે? આવું કંઈક થશે. અને ત્યારે આપણે બીજી શું ગણતરી કરી શકાય? ગતિ ઉર્જાની કરી શકાય એક્સ્ટ્રા, 1/2 I ઓમેગા², I1 ઓમેગા², 1/2 I1 એટલે કેટલું થશે? તો કે mr²/2 ગુણ્યા ઓમેગા². આટલી ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. પછી અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? તો કે 1/2 I2 ઓમેગા f², 1/2 I2 એટલે 2 mr²/2 ગુણ્યા ઓમેગા f એટલે
ઓમેગાના છેદમાં 2નો સ્ક્વેર બરાબર. એટલે આપણે આ 1/4 આમ અલગ રાખી લો, 1/4 mr² ઓમેગા સ્ક્વેર. તો અહીંયા 1/4 એક અલગ રાખવું પડશે, 1/4 mr² ઓમેગા સ્ક્વેર બરાબર. તો આ 2 છે ને નીચે કેટલું આવવાનું છે, 4 આવવાનું છે, એટલે 1/2 આવશે. ચેક કરી લેજો બરાબર કર્યું છે આપણે બરાબર. 1/2 એટલે આ કેટલું થશે કે આઈના અડધું થશે. એટલે કાર્ય કેટલું થશે તો કે એને તકતીને લઈને ગતિ ચાલુ રાખવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા કે એટલે K2 અથવા KF માઇનસ KI એટલે -KI/2 જેટલું થશે. એટલે તમારી ગતિ ઉર્જા ગુમાવાય છે. માઇનસનો અર્થ શું થાય છે કે તમારા ઉપર કાર્ય થાય છે, તમે કાર્ય કરી શકતા નથી. એટલે આ એક ખૂબ સારો પ્રશ્ન છે. પૂછાયેલો પ્રશ્ન તો આ છે બહુ સારો. એક જ તમે કંઈ ગણતરી કર્યા વગર આ જવાબ મૂકી શકો. પણ કદાચ તમને પૂછે કે ઘર્ષણ આમાં 0 નથી, ઘર્ષણ બળ હાજર હોય તો આવી ગણતરી કરી શકાય બરાબર. પછી ઘર્ષણ બળ ધારો કે અમુક ઘર્ષણ બળની કિંમત અમુક કિંમત કરતાં ધારો કે વધી ગઈ, એટલે જ્યારે આ દિશામાં બળ મળતું હોય ત્યારે ઘર્ષણ બળ એની વિરુદ્ધ બળ લગાડતું હોય. ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ બળ કરતાં તમારું પેલું ગતિ કરાવનારું ઘર્ષણ બળ જો વધારે હોય તો પાછો પદાર્થ એમાં સરક્યા કરે. પણ આમાં એ સવાલ આવતો નથી. શું કામ નથી આવતો? કારણ કે આમાં ટોર્ક નથી, ઓમેગા છે બરાબર. ઓમેગા છે એટલે આમાં ટોર્ક નહીં આવે, કારણ કે એની ગતિ કેવી છે, અચળ કોણીય ગતિ છે. એટલે આમાં આપણે ટોર્ક કે બળ લાવવાની જરૂર નથી. એટલે ઘર્ષણ બળને લીધે પદાર્થ સાચે જ ગતિ કરવા લાગશે બરાબર. આમાં હું જે કહું છું એ તમને જો ન સમજાયું હોય તો ફરીથી એકવાર કહું. આમાં ધારી લો કે આ પદાર્થ આની ઉપર મૂક્યો છે, અહીંયા બળ લગાવો છો F, તો અહીંયા ઘર્ષણ બળ લાગે બરાબર. પણ જો આ ઘર્ષણ બળ F મેક્સિમમ હોય, યાદ રાખજો કે અહીંયા લાગતા ઘર્ષણ બળ ને અહીંયા લાગતા ઘર્ષણ બળમાં આ F મેક્સિમમ જો થઈ ગયો હોય તો આ પદાર્થ ઉપર F માઇનસ F મેક્સિમમ લાગે, અને આ પદાર્થને કેટલા બળથી એ ખસે? ખાલી F મેક્સિમમથી જ ખસે બરાબર. અને જો આ F મેક્સિમમ ન હોય બરાબર તો શું થશે તો કે અહીંયા F લખવો પડશે. ખ્યાલ આવ્યો? એટલે આવા પ્રશ્નો 11મા ધોરણમાં હતા કે મહત્તમ પહેલાં તો ઘર્ષણ બળ ગણવું પડે. ઘર્ષણ બળ ગણ્યા બાદ તમે નક્કી કરવાનું કે આ બળ F મેક્સિમમ કરતાં વધારે છે. જો વધારે હોય તો આ વધારે સરકશે, આ ઓછો સરકશે. આની ઉપર ખાલી F મેક્સિમમ બળ લાગશે, એટલા બળથી આ સરકશે. અને જો આ બળ આના કરતાં ઓછું હોય, આ 5 હોય ને આ 2 હોય, તો આ બંને પદાર્થ એક જ બળની અસર નીચે સરકે. એ કયું બળ છે? F બરાબર. આ 2 એક્ઝામ્પલ લઈ લઈએ. જો Fની કિંમત 2 હોય અને મહત્તમ ઘર્ષણ બળની કિંમત 5 હોય તો શું થશે? તો આ આખું 2 વડે F બરાબર 2 બરાબર m પ્લસ m સ્મોલ m ગુણ્યા A એવી રીતે સરકશે બરાબર. તો આવું થશે. અને જો બીજા કેસમાં F બરાબર ધારો કે 5 હોય, F બરાબર 6 હોય, F મેક્સિમમ 5 હોય, તો આ પદાર્થ કેટલા બળની અસર નીચે સરકશે? તો કે F મેક્સિમમ એટલે કે 5ની અસર નીચે સરકશે. એટલે ઉપરનો પદાર્થ કેટલા બળની અસર નીચે સરકશે? ઉપરનો પદાર્થ F ડેશ બરાબર 6 માઇનસ 5 એટલે કે 1 ન્યૂટનની અસર નીચે સરકશે. અને નીચેનો પદાર્થ કેટલા બળની અસર નીચે સરકશે? તો કે F મેક્સિમમ 5 ન્યૂટનની અસર નીચે સરકશે. આવી રીતે લખવું પડે. પણ આ અત્યારે આપણો સવાલ નથી, કારણ કે રોટેશનલ મોશનમાં ચાક ગતિમાં આ વસ્તુ આપણે ચર્ચા કરવાની જરૂર નથી. તમારે જો આ આખો પ્રશ્ન જોવો હોય તો 11મા ધોરણની બુકમાં
ડાયનેમિક્સમાં, ન્યૂટનના ગતિના નિયમોમાં આ પ્રશ્ન હાજર હશે, બરાબર. પણ આ એકવાર તમે જોઈ લો, બરાબર, સમજી લો અને વાંચી લો, બરાબર. એકવાર નોટ ડાઉન પણ કરી લો, બરાબર, રાઈટ. હવે થોડા એવા આમાં ક્રિટિકલ દાખલા બનાવતા જઈએ આપણે. એમાં એક તકતી આપેલી છે એવું સમજો. એક આવી રીતે તકતી છે, એની ઉપર એક માણસ ઊભો છે, બરાબર. તકતી આવી રીતે ફરે છે, માણસની પાસે એક પથ્થર છે. હવે આપણે ધારી લો કે ઉપરથી જોઈએ તો કેવું દેખાશે? આવી રીતે દેખાશે. તકતી આમ ફરે છે ઓમેગા જેટલી ઝડપથી, કોણીય ઝડપથી. એ માણસ અહીંયા ઊભો છે. માણસ તકતીનું દળ કેપિટલ એમ રાખો, માણસનું દળ સ્મોલ એમ રાખો. તકતીની ત્રિજ્યા આર રાખો, બરાબર. આ આર છે. હવે માણસ પાસે એક પથ્થર છે અને એ પથ્થર માણસ આ દિશામાં ફેંકે છે, બરાબર. કઈ દિશામાં ફેંકે છે? સ્પર્શકની દિશામાં એ પથ્થર ફેંકે છે, બરાબર. તો એ તકતી વત્તા માણસનો અંતિમ વેગ શોધો. પથ્થર ફેંક્યા બાદ ઓમેગા કેટલો, બરાબર. હવે આપણે એક પથ્થરનું દળ લેવું પડશે, બરાબર. એટલે એને એમ ડેશ કહેશું. પથ્થરનું દળ કેટલું છે? પથ્થરનું દળ એમ ડેશ છે. વાત સમજાણી? ફરીથી હું કહું છું તમને કે તકતી ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરે છે, અચળ કોણીય ઝડપથી ફરે છે. માણસ એના છેડા ઉપર ઊભો છે, એના હાથમાં એક એમ ડેશ દળવાળો પથ્થર છે. માણસનું દળ સ્મોલ એમ છે, તકતીનું દળ કેપિટલ એમ છે, ત્રિજ્યા આર છે. તો તમને એમ પૂછ્યું છે કે પથ્થર ફેંક્યા બાદ તકતી અને માણસની કોણીય ઝડપ કેટલી થાય. એટલે સૌથી પહેલાં તો એ કે આમાં બળ આવે, પણ માણસ જે આમ ફેંકે છે પથ્થરને એ બળ આવે છે. પણ આખા તંત્રમાં તમે જોવા જાઓ તો તંત્રમાં એ બે બળ જ આવ્યા, બરાબર. એક હું આમ પથ્થર ફેંકું છું તો મેં પથ્થરને આમ ધક્કો માર્યો એટલે આમ તો લંબ પ્રત્યાઘાતી બળ લગાવ્યું, તો એને મારી ઉપર એટલું લગાવ્યું. એટલે જો તંત્રના બળની વાત કરીએ તો એમાં આ બે બળો લેવા પડે. ઘણીવાર શું થાય કે હું આમ કોઈ વસ્તુને ધક્કો મારતો હોય અને એનો પ્રવેગ ગણવો હોય, 10 ન્યૂટનનો ધક્કો માર્યો તો એનું દળ ગુણ્યા 10 ન્યૂટન બરાબર એનું દળ ગુણ્યા એનો પ્રવેગ એમ કરીએ છીએ. એ મને 10 ન્યૂટનથી ધક્કો મારે છે, પણ એનો ધક્કો આપણે ગણતા નથી, કારણ કે એનો પ્રવેગ લેવો છે. તો એની ઉપરનું જ બળ અને એના દળની વાત કરવાની, એના દળ અને પ્રવેગની વાત કરવાની. મારો પ્રવેગ લેવો હોય તો મારા ઉપરનું બળ, મારું દળ ને મારો પ્રવેગ ગણવાનો. પણ અત્યારે વેગમાન સંરક્ષણના નિયમની વાત હોય તો એમાં બધા બળો લેવા પડે, એમાં આઘાત અને પ્રત્યાઘાત બધા લેવા પડે. એટલે આમાં બે બળો આવે છે, પણ બંને બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે કુલ બળ થતું નથી. એટલે સમજો કે માણસ જ્યારે પથ્થર ફેંકે છે આ રીતે, તો પથ્થર આ દિશામાં લાગે એટલે એને n જેટલું બળ લાગે લંબ પ્રત્યાઘાતી, માણસને n જેટલું બળ લાગે. જો આવું હોય તો કુલ બળ રહેતું નથી. એટલે પહેલાં તો એફ નેટ કેટલું કરી નાખો? 0 છે. એફ નેટ 0 છે એટલે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ આવશે, એટલે કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લાવવો પડશે. એફ નેટ 0 છે તો એવી રીતે પહેલાં ટોર્કે લાવવું પડશે, બરાબર. એટલે ટોર્ક પણ 0 છે. ટોર્ક 0 શું કામ છે? કારણ કે આમાં જે બળ લાગે છે એ બળને લીધે ટોર્ક લઈએ તો આર ક્રોસ એફ લેવાનું થાય.
આર બેમાં સરખા છે પણ એફ બેમાં વિરુદ્ધ દિશામાં છે, એટલે બે ટોર્ક આવે, બે ટોર્ક એકબીજાને શું કરી નાખે છે, કેન્સલ કરી નાખે છે. એક આ દિશાનું ટોર્ક, આ બળને લીધે ટોર્ક, બીજું ઉપરના બળને લીધે ટોર્ક, એ ટોર્ક 0 આવે. એટલે આમાં રેખીય વેગમાન એફ નેટ 0 છે, છતાંય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ન લઈ શકાય. શું કામ? કે રેખીય ગતિ નથી થતી. આની કેવી ગતિ થાય છે? ચાક ગતિ થાય છે. એટલે વિચારવાનું તો આપણે કયું આવે? ચાક ગતિ અથવા તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વિચાર કરવાનો આવે. તો હવે આમાં જોઈએ કે જો ટોર્ક 0 હોય તો I1 ω1 બરાબર શું થાય? I2 ω2 આવું થશે. I1 હવે લઈએ તો I1 એટલે એમાં કેટલી વસ્તુ આવશે એ જોજો. પહેલાં તો હું તકતી લઉં, એટલે તકતીનું દળ ગુણ્યા r² ભાગ્યા 2. આ તકતીની જડત્વની ચાકમાત્રા આવી. માણસની જડત્વની ચાકમાત્રા સ્મોલ m ગુણ્યા r². આની જડત્વની ચાકમાત્રા એક માણસ એટલે કોઈ બિંદુવત પદાર્થ ગતિ કરતો હોય તો સ્મોલ m ગુણ્યા r² આવે. સાથે સાથે પેલો પથ્થર પણ છે, એટલે m ડેશ ગુણ્યા r². આવું આવશે. બરાબર, આવું આવશે. મારા ખ્યાલથી આ m ડેશ દળ પણ કંઈક આપેલું છે, હું જોઈ લઉં. નહીં, આ જ રીતે છે, આ જ રીતે છે. બરાબર, ઓકે. અને શરૂઆતનું કોણીય વેગ આટલો થશે. બરાબર, એટલે આમાંથી જો તમારે અલગ તારવવું હોય તો તારવી શકાય. શું લઈ શકાય? તો કે કેપિટલ M/2 પ્લસ સ્મોલ m પ્લસ m ડેશ ગુણ્યા ω/r². આ એક સૂત્ર નંબર 1. બરાબર. હવે અમુક સમય બાદ પથ્થર અહીંયા છે. બરાબર, m ડેશ દળ અહીંયા આવી ગયું, m અહીંયા છે. એટલે અંતિમ વેગમાન માટે વાત કરીએ તો અંતિમ વેગમાન માટે પથ્થર બહાર નીકળી ગયો એનો અર્થ એમ નથી કે એને ગણતરીમાં નહીં લેવાનો, એને પથ્થરને ગણતરીમાં લેવો પડશે. બરાબર, એટલે હવે કોણીય વેગમાન લેવું હોય તો આમાં I લેવાની જરૂર નથી. બરાબર, આમ તો તમે જો 2નું તમે I ગુણ્યા ઓમેગા કરી નાખો તોય ચાલે, અને ત્રીજાનું કોણીય વેગમાન બિંદુવત પદાર્થ તરીકે લઈ લો. બરાબર, તો હવે જોજો હું I2 ગુણ્યા ω2 કરું. I2માં પહેલાં આ તો એમ જ રહેવાનું છે, કોનું? તકતીનું. એટલે તકતી માટે હું શું લખીશ? m/r² ભાગ્યા 2. બરાબર, એ તકતી માટે થશે. પછી પેલો માણસ એની માટે થશે mr². પછી એને લખશું આપણે શું? ω/f. આ બેનું જ લખશું. શું કામ? કારણ કે એ પદાર્થની જડત્વની ચાકમાત્રા આપણને મળે છે, પણ આ પદાર્થ જે અહીંયા પહોંચી ગયો છે એની જડત્વની ચાકમાત્રા કેવી રીતે લેવી એ શોધવા કરતાં તમે આનું કોણીય વેગમાન જ લઈ લો સીધું. બરાબર, તો કોણીય વેગમાન એનું કેટલું લઈએ છીએ આપણે? કોણીય વેગમાન m, પછી મેં તમને કીધું હતું કે r×v આમ લઈએ છીએ, mr×v આમ લઈએ છીએ. હવે તમને એમ કીધું છે કે પથ્થર કેટલા વેગથી ફેંક્યો છે? v0 વેગથી ફેંક્યો છે. એટલે આ વસ્તુ લેવી પડશે, m ડેશ r×v. હવે હું એને પહેલાં સાદું રૂપ આપી દઉં, પછી vની આપણે વાત કરશું. હવે તમને ખબર છે કે mr v sin θ એવું થાય છે, પણ એવું જો તમારે ન લેવું હોય તો vની દિશા આ છે અને સીધું આ લંબ અંતર લઈ લો. આમ તો લેવું જોઈએ આ અંતર, આપણે આ અંતર r છે, પણ આપણે આ અંતર લઈ લઈએ તો ચાલે. મેં તમને કીધું હતું કે એકબીજાના લંબ અંતર લઈ લો તો સાઇન લેવાની જરૂર નહીં પડે. એટલે r આમ છે, v આમ છે, બે વચ્ચેનો ખૂણો આ થીટા થાય તો આ થીટા થાય, તો આ 90 - θ થાય. એટલે cos 90 - θ એ આ દિશાનો ઘટક, sin 90 - θ એ આ દિશાનો ઘટક, cos 90 - θ એટલે sin θ આવી જાય સીધું જ. એટલે મેં તમને કીધું કે આ r અને આ v લેવા કરતાં તમે આ r અને v લઈ લો અને સાઇન ન મૂકો. એટલે અહીંયા જો હું લખીશ તો શું થશે? m ડેશ r નહીં લખું, એની જગ્યાએ શું લખીશ? કેપિટલ R લખીશ અને v લખીશ. બરાબર,
હજુ આમાં થોડીક ગડબડ છે. એકવાર થોડું સાદું રૂપ આપીને મૂકી દઈએ આપણે. m/2 પ્લસ સ્મોલ m r સ્ક્વેર ઇન્ટુ ઓમેગા એફ પ્લસ, હવે આને હું થોડુંક સાદું રૂપ હજી આપીશ. બરાબર. હવે તમને આ વી જે ઝડપ આપેલી છે, આ વી ઝડપ કોની છે? તકતીની સાપેક્ષે. તકતીની સાપેક્ષે એટલે તમને એમ કહે છે કે પેલો માણસ ફરે છે, ફરતા ફરતા એ પેલા પથ્થરને તકતીની સાપેક્ષે v0 જેટલી ઝડપથી તકતીની સાપેક્ષે ફેંકે છે. હવે આમાં જે વી આવે છે એ કયો વી છે? તો કે જમીનની સાપેક્ષે ફેંકેલા પથ્થરનો વેગ છે. બરાબર, કારણ કે આપણે જે સિસ્ટમને તો બહારથી જોઈએ છીએ. આ વેગ કયો છે? તો કે પથ્થરને તકતીની સાપેક્ષે ફેંક્યો છે એનો વેગ છે. અહીંયા જે મેં વી લીધો છે એ પથ્થરનો જ વેગ છે, પણ જમીનની સાપેક્ષે છે. એટલે આપણે એ થોડુંક સુધારો કરવો પડશે. તો કે તકતીની સાપેક્ષનો વેગ બરાબર તકતીનો વેગ બરાબર માઇનસ પથ્થરનો વેગ. આવું થાય. તકતીનો વેગ શું લેશો? અત્યારે એને પ્લેટ આમ લખી લઈએ. બરાબર, તકતીનો વેગ માઇનસ v0. હવે આપણે આ જે લેવો છે, મારી ભૂલ થઈ, ફરીથી હું આમ લખું, વેલોસિટી ઓફ સ્ટોન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટ બરાબર ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સ્ટોન માઇનસ વેલોસિટી ઓફ પ્લેટ. ચાલો, વેલોસિટી ઓફ સ્ટોન વિથ રિસ્પેક્ટ ટુ પ્લેટ એટલે કે પથ્થરનો પ્લેટની સાપેક્ષનો વેગ આપેલો છે, તકતીની સાપેક્ષનો વેગ આપેલો છે v0. પછી વેલોસિટી ઓફ સ્ટોન એ ખબર નથી કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે, એટલે v લખી નાખીએ. વેલોસિટી ઓફ પ્લેટ, વેલોસિટી ઓફ પ્લેટ આપણે આ બિંદુનું લેવાનું છે, પણ એની કોણીય ઝડપ આપેલી છે. તો આ બિંદુની રેખીય ઝડપ કેટલી થાય? તો કે ઓમેગા ગુણ્યા r. સમજ પડી? વેલોસિટી ઓફ પ્લેટ, આની પ્લેટની ઝડપ, પણ કઈ જગ્યાએ? જ્યાં માણસ ઊભો છે ત્યાં, કારણ કે પ્લેટની બધી જગ્યાએ ઝડપ જુદી જુદી થાય છે. તો માણસ ઊભો છે ત્યાં એની પ્લેટની ઝડપ કેટલી થાય? ઓમેગા r થાય. એટલે જો હું v લખું તો v બરાબર v0 પ્લસ ઓમેગા r આવું થશે. એટલે એને મારે આમાં મૂકવું પડશે. m/2 m r સ્ક્વેર ઓમેગા f m ડેશ r v0 સીધું જ મૂકી દઉં, v0 પ્લસ m ડેશ r ઓમેગા r એટલે આટલું થશે. બરાબર, એટલે આ ત્રીજું. હવે તમને એ સવાલ થાય કે, આમ તો નહીં જ થાય, કે ઓમેગા વીપી એટલે કે તકતીનો ઝડપ મેં ક્યારની લીધી? તો કે ફેંક્યા પહેલાંની લીધી. બરાબર, તો એકચ્યુઅલી તો આ ફેંક્યા પછીની વાત છે. એટલે આ જે લેશું તો વેગ કોનો? પદાર્થનો. ક્યારે? ફેંક્યા પછીનો. પણ જ્યારે તમે ફેંકો છો ત્યારે એ વેગને આધારે જ v0 મળે છે. બરાબર, એનો અર્થ એમ કે તમે ફેંકો છો એ પહેલાંનો ઓમેગા લેવો પડે. તકતીની પ્લેટનો વેગ બદલાઈ જાય છે પછી. ક્યારે? ફેંક્યા બાદ. પણ તમે ફેંકો છો ત્યારે v0 વેગ છે, તો એનો મતલબ એમ કે તમે ફેંકો છો ત્યારે તકતીનો વેગ અહીંયા ધ્યાનમાં લેવો પડે. એક એ સવાલ થવો જોઈએ મનમાં કે આમાં મેં કેમ ફેંક્યા પહેલાંનો વેગ લીધો અને એ વેગને ફેંક્યા પછીમાં લખીએ છીએ. પણ એ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે તમે ફેંક્યો v0 વેગથી, તો ત્યારે તકતીનો વેગ કેટલો હતો? તો કે વીપી હતો. કોણીય વેગ કેટલો હતો? ઓમેગા હતો. હવે આ બેની સરખામણી કરી દેવાનું એટલે તમને મળી જશે ઓમેગા એફ. બરાબર, તો m/2 m પ્લસ m ડેશ આ એક વસ્તુ ઓમેગા r સ્ક્વેર બરાબર ઇઝ ઇક્વલ ટુ
m/2 પ્લસ m ઓમેગા એફ આર સ્ક્વેર બરાબર પ્લસ m ડેશ આર v0 m ડેશ આર સ્ક્વેર ઓમેગા આવું કંઈક થવું જોઈએ બરાબર. હવે સાદું રૂપ આપવાનું રહેશે. આ તો થઈ જશે તમારાથી. કયું એક પદ નીકળી જશે? m ડેશ ઓમેગા આર સ્ક્વેર વાળું પદ નીકળી જશે બરાબર. એટલે આટલું વધશે m/2 પ્લસ m ઓમેગા આર સ્ક્વેર. પછી આ પદ ને આ છેલ્લું પદ નીકળી ગયું. પછી માઇનસ ઓમેગા ડેશ આર v0 ભાગ્યા m/2 પ્લસ m ઇઝ ઇક્વલ ટુ એક આર સ્ક્વેર નીકળી ગયો. આર સ્ક્વેર નથી નીકળતો. અહીંયા આર સ્ક્વેર મૂકી દેજો બરાબર. આર સ્ક્વેર મૂકી દેજો. ક્લિયર? તો આ થશે ઓમેગા એફ. એટલે આ ગમે તેવો જવાબ આવ્યો એનો કંઈ સવાલ નથી, પણ આમાં ડેટા પણ હતો. પણ ડેટા લેવા કરતાં આમાં એક આર સ્ક્વેર તમે કાઢવું હોય તો અહીંયા શું કરી નાખો, m ડેશ v0 અપોન આર કરી નાખો. પણ ટૂંકમાં આવો જવાબ કંઈક આવે. એટલે આ કેલ્ક્યુલેશન થોડીક લાંબી છે અને આમાં મેં બધું મિક્સ કરી દીધું કે પથ્થરને બહાર ફેંકીએ છીએ ત્યાર પછી એની કોણીય ઝડપ, કોણીય વેગ કેટલો આવે એમાં તમે એકવાર સમજી લેજો. પથ્થર ફેંકો છો એ વેગમાન સંરક્ષણના નિયમની જ વાત છે. આ શરૂઆતનું કોણીય વેગમાન છે. અંતિમ કોણીય વેગમાનમાં બે ટુકડા કરવા પડશે. એક તો તકતીનું કોણીય વેગમાન અને માણસનું કોણીય વેગમાન. પથ્થર બહાર નીકળી ગયો છે એટલે સાચે ગતિ કરતો, ચાક ગતિ નથી કરતો, એટલે એનું કોણીય વેગમાન આવી રીતે લાવવું પડશે. એમાં I ગુણ્યા ઓમેગા નહીં આવે. આવું મેં કદાચ ગયા લેક્ચરમાં કીધું હતું તમને. કોણીય વેગમાન બિંદુવત પદાર્થનું લેવું હોય તો m r ક્રોસ v લેવું. આવું કદાચ તમે જો આગળનું રિમાઇન્ડ કરો તો m r ક્રોસ v લેવું. અને જો શુદ્ધ ચાક ગતિ માટે કોણીય વેગમાન લેવું હોય તો I ગુણ્યા ઓમેગા લેવું. એટલે આ બે ભાગ. પછી આમાં આ વેગ કોનો છે? જમીનની સાપેક્ષે છે, પણ અહીંયા તકતીની સાપેક્ષે v0 આપ્યો છે એટલે મેં આવી રીતે કંઈક કરી નાખ્યું. એ કિંમત મૂકી દીધી અને આવી રીતે જવાબ આવે. અને એકવાર કરાવી નાખજો. હું વારંવાર તમને કહું છું કે 4 સાદા દાખલા લઈને પછી 5મો થોડોક અઘરો, 6ઠ્ઠો એનાથી અઘરો, એવી રીતે 10 દાખલા સળંગ કરવા એ કરતાં તમે 12મું ધોરણ ભણી ગયા છો તો આપણે સીધો 8મા કે 9મા દાખલામાં જ પહોંચી જઈએ કે સહેલા દાખલા કરવા કરતાં આની અંદર બધું જ આવી જાય એવી તમામ શક્યતાઓ લઈને આપણે આ દાખલો ગણેલો છે બરાબર. એકવાર નોંધ કરી નાખો આની.